સાબરકાંઠાના વરાત્રા તાલુકામાં 11 ગામોના ખેડૂતે અપૂરતા વરસાદ અને વોટર લિફ્ટ ઇરિગેશનના અભાવને કારણે ખેતી છોડી દેવાની ગંભીર ચેતવણી આપી છે। વર્ષ 2021-22માં ડાઉટની પરિસ્થિતિને કારણે પાક નિષ્ફળ જતા ખેડૂતોને ભારે નુકસાન થયું છે અને તેઓ ખેતી અશક્ય બની હોવાનું જણાવી રહ્યા છે। ભારતીય કિસાન સંઘ ગુજરાત પ્રાંતે આ મામલે ચિંતા વ્યક્ત કરીને રાજ્યના કૃષિ મંત્રી સહિત ઉચ્ચ અધિકારીઓને તાત્કાલિક હસ્તક્ષેપ કરવાની માંગ કરી છે। સંઘીય સરકારના અગાઉના આશ્વાસનો છતાં કોઈ વ્યવહારુ નિર્ણય ન લેવાનું હોવાનું જણાવતા જો તાકીદે પાણી પુરવઠો શરૂ નહીં થાય 11 ગામના ખેડૂતો સંપૂર્ણ રીતે ખેતી બંધ કરવાનો નિર્ણય લેશે એવી ચેતવણી ગંભીરતાથી લઈ ઝડપી રાહત આપવા અપીલ કરી છે। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાની અંદર હોડા અર્બન ઓથોરિટીની સ્થાપના થઈ છે। ભારતીય કિસાન સંઘ પહેલેથી માને છે કે ભાઈ વિકાસ હોય એમાં ભારતીય કિસાન સંઘનું સમર્થન જ હોય, પરંતુ જ્યારે હોડા ઓથોરિટીની અંદર સમાવેશ 11 ગામોએ એકી અવાજે કીધું હોય કે અમારે આ ઓથોરિટી જોઈતી નથી, આ ઓથોરિટીથી ખેડૂતનું હિત જોખમાય છે। અત્યારે આધુનિક યુગમાં ખેડૂત હવે શિક્ષિત બન્યો છે, એને પોતાનું હિત ક્યાં છે એ બરાબર જાણે છે, ત્યારે ખેડૂતો દ્વારા સમગ્ર પંચાયતો દ્વારા હોડાનો વિરોધ કરતા અનેક કાર્યક્રમો સમિતિ દ્વારા કરાયા છે। ભારતીય કિસાન સંઘ પહેલેથી જ આ સમિતિના કાર્યક્રમોની અંદર સમર્થન આપતું હતું અને એમ કેમ પ્રકારે સામેલ પણ થતું હતું। આજે હિંમતનગર તાલુકાના હોદ્દેદારો અને જિલ્લાના હોદ્દેદારો દ્વારા ભારતીય કિસાન સંઘ ગુજરાત પ્રદેશનો સંપર્ક કરતા જ્યારે ચર્ચા થઈ, આમને સામને વાતચીત થઈ, ત્યારે ખેડૂતોએ સમિતિ એકે અવાજે કીધું કે અમારે હોડા જોઈતું જ નથી। એ દિશામાં ભારતીય કિસાન સંઘ ગુજરાત પ્રદેશ રાજ્યના મુખ્યમંત્રીશ્રી અને રાજ્યના શહેરી વિકાસ મંત્રીશ્રીને રજૂઆત કરે તેવી માગણી લઈ અને આજે અમારી સમક્ષ આવ્યા હતા। ભૂતકાળની અંદર પણ જ્યારે રાજ્યના મુખ્યમંત્રી સત્તા ઉપર આનંદીબેન હતા, એક ખેડૂત પુત્રી હતા, અને જ્યારે ખેડૂતના હિતની વાત હતી ત્યારે મને આનંદીબેનને રજૂઆત કરી હતી, ત્યારે આનંદીબેને એકી અવાજે ત્યાં હોડા રદ કર્યો હતો। એમના અહીંયા ખેડૂતનું હિત હતું। આજે જ્યારે સમગ્ર 11 ગામના ખેડૂતો અને સમિતિ જ્યારે એવું કહેતી હોય કે આ હોડા રદ થવો જોઈએ, ત્યારે રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રીશ્રીને વિનંતી છે કે આ આંદોલન આગળ ના વધે, આ આંદોલન કેવી રીતે સમાપ્ત થાય, ખેડૂતોનો આક્રોશ આગળ ના વધે, માટે ત્વરિત આ હોડાની ઓથોરિટી રદ થાય અને ખેડૂતના હિતમાં નિર્ણય લેવાય। અત્યારે જ્યારે વાટાઘાટો થઈ છે, ત્યારે જો આગામી સમયની અંદર આ હોડાની ઓથોરિટી રદ નહીં થાય તો 12 તારીખે સમિતિ દ્વારા હિંમતનગર અને 11 ગામના બંધનું એલાન આપ્યું છે। એ એલાન એ ભારતીય કિસાન સંઘે સમર્થન આપ્યું છે। જો આગામી સમયની અંદર આ ઓથોરિટી રદ નહીં થાય તો 11 ગામ પૂરતો સીમિત પ્રશ્ન જિલ્લાની અંદર પણ આવશે અને ક્યાંક જરૂરિયાત પડશે તો રાજ્ય સ્તર સુધી પણ આ કાર્યક્રમનો વિરોધ કરવામાં આવશે। એટલે આપણા માધ્યમથી હોડા ઓથોરિટી રદ થાય અને ખેડૂતના હિતનો નિર્ણય લેવાય તેવી રાજ્યના મૃદુ અને મુખ્યમંત્રીશ્રીને વિનંતી છે।